તો વડોદરામાં ગંભીરા બ્રિજ પર જે ફસાયેલા ટેન્કરનો આખો મામલો છે, હવે એ લટકતા ટેન્કરને ઉતારવા માટે બલૂન ટેકનોલોજીનો કરાશે ઉપયોગ। ટેન્કરને ઉતારવા હજુ 1 અઠવાડિયાનો સમય લાગી શકે છે। સરકારે બલૂન ટેકનોલોજીનો સહારો લેવાનું હવે નક્કી કર્યું છે। ટેન્કરને બલૂન વડે ઊંચકી બ્રિજ ઉપરથી ઉતારાય તેવું આયોજન હવે થઈ શકે છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલે બલૂન ટેકનોલોજી અંગે જાણકારી આપતા કહ્યું કે એક તો બલૂનમાં ટેન્કરને ઉંચકવાની ક્ષમતા હોવી જોઈએ અને બીજું 2 બલૂનનો ઉપયોગ લેવાય તો ટેન્કરને નીચે ઉતારવામાં સફળતા મળી શકે છે। આ બલૂનને નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરી એને હવામાં લિફ્ટ કરી ટ્રકની પાસે લાવી સ્ટેબલ કરી અને એને દોરડા વડે બાંધી અને પછી એને આપણે લિફ્ટ કરી શકીશું। ખાસ તકેદારી એ રાખવાની છે કે જેટલું વજન ઉપાડવાનું છે એના કરતાં વધારે કેપેસિટીના લિફ્ટવાળા બલૂન્સ આપણને જોઈશે। ત્યાર પછી એક બલૂન કરતાં 2 બલૂનનો જો ઉપયોગ કરીને અહીંયા ટ્રકને લિફ્ટ કરવામાં આવે, કારણ કે ટ્રકના જે પરિસ્થિતિ છે ટિલ્ટેડ પોઝિશનમાં છે, તો એને એક બાજુથી લિફ્ટ કરી એને સ્ટેબલ કરી અને નીચે લાવી શકાશે।